વૈભવલક્ષ્મી માની શુક્રવાર વાર્તા। એક ગામમાં રાધિકા નામની ગરીબ પરંતુ ખૂબ ભક્તિવાન સ્ત્રી રહેતી હતી। તેના પતિને કામ મળતું નહોતું અને ઘરમાં હંમેશા તંગી રહેતી। રોજ ઝઘડા, દુઃખ અને ચિંતા વચ્ચે પણ રાધિકા દર શુક્રવારે માતા લક્ષ્મીનું દીવડું કરતી અને પ્રાર્થના કરતી। એક દિવસ બપોરે એક વૃદ્ધ માતાજી તેના ઘેર આવ્યા। રાધિકાએ ઘરમાં કંઈ ન હોવા છતાં પાણી અને થોડું ગોળ આપી સન્માન કર્યું। વૃદ્ધ માતાજી ખુશ થયા અને બોલ્યા, બેટા, તું સાચા દિલથી શુક્રવારનું વ્રત કર। વૈભવલક્ષ્મી માં તારી બધી મનોકામના પૂરી કરશે। માતાજીએ વ્રત કરવાની રીત સમજાવી। સવારે વહેલા ઉઠવું, ઘર સાફ કરવું, લક્ષ્મી માં આગળ ઘીનો દીવો કરવો, જય માં વૈભવલક્ષ્મીનો જાપ કરવો, ગરીબને પ્રસાદ આપવો। રાધિકાએ સતત 11 શુક્રવાર સુધી શ્રદ્ધાથી વ્રત કર્યું। ધીમે ધીમે ચમત્કાર થવા લાગ્યા। પતિને સારો ધંધો મળ્યો, ઘરમાં સુખ શાંતિ આવી, પૈસાની તંગી દૂર થઈ અને આખું પરિવાર ખુશ થઈ ગયું। 11મા શુક્રવારે રાધિકાએ ઉજવણી કરી અને ગરીબ સ્ત્રીઓને વ્રતની પુસ્તિકા અને પ્રસાદ આપ્યો। એ રાત્રે સ્વપ્નમાં માતા વૈભવલક્ષ્મી દર્શન આપી બોલ્યા, જે કોઈ સાચા મનથી શુક્રવારનું વ્રત કરશે તેના ઘરેથી દુઃખ અને ગરીબી દૂર થશે। ત્યાંથી ગામમાં દરેક સ્ત્રીએ આ વ્રત શરૂ કર્યું અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી।